સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા બગદાણાના કેસમાં હવે ભાવનગર રેન્જ આઈજી દ્વારા એસઆઈટીની નિમણૂક કરવામાં આવી છે। અધ્યક્ષ તરીકે જયવીર ગઢવી આઈપીએસ છે, તેમની નિમણૂક કરવામાં આવી છે। તેઓ પણ રેન્જ ઓફિસ ખાતે હાલ પધારી ચૂક્યા છે, સાથે જે એસઆઈટીના અધિકારીઓ છે તે પણ આવ્યા છે। સર, આપની નિમણૂક કરવામાં આવી છે, શું કહેશો સર? સર, ક્યારે તપાસ સંભાળવાના છો સર? તો આપણે જોયા જે સમગ્ર કેસના જેમને અધ્યક્ષ નિમવામાં આવ્યા છે જયવીર ગઢવી, તેઓ હાલ છે તે ભાવનગર રેન્જ આઈજીની ઓફિસ છે ત્યાં આવી પહોંચ્યા છે। સાથે જ જો વાત કરવામાં આવે તો રેન્જ આઈજીની ઓફિસ ખાતે છે તે આ એસઆઈટીના જે સભ્યો છે એમજી જાડેજા એટલે કે મયુરધ્વજસિંહ જાડેજા, જેઓ એસઓજી બોટાદના પીઆઈ છે, તેઓ પણ અહીંયા આવી પહોંચ્યા છે। સાથે જ પીજે વાળા છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર, તેઓ પણ અહીંયા આવ્યા છે અને તેમની સાથેના જે બે હેડ કોન્સ્ટેબલ છે તેઓ પણ અહીંયા આવી પહોંચ્યા છે। સાથે જો વાત કરવામાં આવે તો આ કેસની જે તપાસ કરી રહ્યા હતા KS પટેલ મહુવા ટાઉનના, તેઓને પણ બોલાવવામાં આવ્યા છે અને સાથે જો અત્યારે જે મોટા સમાચાર છે તે સામે મળી રહ્યા છે તેની પણ વિગતે વાત કરીશું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। સમગ્ર ગુજરાતમાં છેલ્લા 8 દિવસથી ચકચારી બેનેલા ભાવનગરના બગદાણાના કેસ મામલે હાલમાં એક મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે। ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા હવે એસઆઈટીની નિમણૂક કરી દેવામાં આવી છે, એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ છે તે હવે આ સમગ્ર બગદાણાનો જે કેસ છે તેની તપાસ કરશે। તેમાં જો વાત કરવામાં આવે તો સાથે જ આ કેસ છે હવે ત્રીજી વખત અધિકારીને ટ્રાન્સફર થયો છે। પહેલી વખત જો વાત કરવામાં આવે તો બગદાણાના મહિલા પીઆઈ છે ડીવી ડાંગર, તેમને આ કેસમાંથી હટાવવામાં આવ્યા હતા, તેમની ઉપર આક્ષેપ થયા હતા। ત્યારબાદ મહુવા ટાઉનના જે પીઆઈ છે KS પટેલ, તેમને તપાસ સોંપવામાં આવી હતી। ત્યારબાદ પણ જે ફરિયાદી છે નવનીત બાલદિયા, તેમની ઉપર તેણે આક્ષેપ કર્યા હતા કે હજી તપાસ છે તે યોગ્ય દિશામાં નથી થઈ રહી અને સાથે જ તેમણે મહુવાના જે ઇન્ચાર્જ ડીવાયએસપી છે રીમાબા ઝાલા, તેમની ઉપર પણ ગંભીર આક્ષેપ કર્યા હતા અને તેણે કહ્યું હતું કે રીમાબા ઝાલાએ મારા દીકરાને નિવેદન લેવા માટે બોલાવ્યો હતો, ત્યારે કહ્યું હતું કે તારા બાપને કે રાજકારણ છે તે બંધ કરી દે। આમ આક્ષેપ પ્રતિ આક્ષેપ છે તે ઘટનામાં સામે આવી રહ્યા હતા। ત્યારે આજે કોળી સમાજ છે તે મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે દોડી ગયો હતો અને જેમાં 15 જેટલા જે ધારાસભ્યો છે, સાથે 3 થી વધુ સાંસદ સભ્યો છે, કેન્દ્રીય મંત્રીઓ છે, તેમણે જે મુખ્યમંત્રી છે તેમના બંગલે છે તે બેઠક કરી હતી અને મુખ્યમંત્રી દ્વારા પણ આશ્વાસન આપવામાં આવ્યું કે કડકમાં કડક તપાસ થશે। સાથે જ જો અમારા સૂત્રોનું માનવામાં આવે તો અંદર મુખ્યમંત્રીને વાત કરવામાં આવી હતી કે આ કેસનો જે આરોપી છે તેમજ લોક ડાયરા કલાકાર છે માયાભાઈ આહિર, તેનો દીકરો છે જયરાજ આહિર, તેનું આ કેસમાં છે તે નામ ખોલવામાં આવે અને સાથે જ રજૂઆત કરવામાં આવી હતી કે બોરડા ગામનો જે સરપંચ છે રાજુ ભમ્મર, તેની પણ આ કેસમાં તપાસ કરવામાં આવે તે પ્રકારની વાતો છે તે કરવામાં આવી હતી। ત્યારે હજી આ મીટિંગ પૂરી થઈ ત્યાં સુધીમાં ભાવનગર રેન્જ આઈજી દ્વારા એસઆઈટીની નિમણૂક કરી દેવામાં આવે છે। સાથે જ આ કેસમાં વધુ એક મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે। જે મહુવાના ઇન્ચાર્જ ડીવાયએસપી હતા રીમાબા ઝાલા, તેમને પણ હવે ત્યાંથી હટાવી દેવામાં આવ્યો છે, ચાર્જ છે તે લઈ લેવામાં આવ્યો છે અને તળાજાના જે નવનિયુક્ત ડીવાયએસપી છે MB નકુમ, તેમને હવે છે મહુવાનો ચાર્જ છે તે સોંપી દેવામાં આવ્યો છે। હાલ તમે જે સ્ક્રીન ઉપર દ્રશ્યો જોઈ રહ્યા છો તે જે તપાસ અધિકારીઓ છે જે તે દોડી આવ્યા છે। સાથે જ એસઆઈટીની જો વાત કરવામાં આવે તો તેમાં જે જયવીર ગઢવી છે આઈપીએસ, તેમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે કે જેઓ ધારીના એએસપી છે અમરેલી જિલ્લાના। સાથે જ આ કેસમાં મયુરધ્વજસિંહ જાડેજા, જેઓ પોલીસ ઇન્સ્પેક્ટર છે એસઓજી બોટાદ, તેમની નિમણૂક કરવામાં આવી છે। પીજે વાળા છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે, તેઓ ભાવનગર રેન્જ આઈજીમાં ફરજ બજાવે છે। સાથે જ બે હેડ કોન્સ્ટેબલ છે લક્ષ્મણ દેવસિંહ ચુડાસમા તેમજ ભગવાનભાઈ ખાંભલા, તેમને એસઆઈટીમાં નિમણૂક કરી દેવામાં આવી છે। તમે જે સ્ક્રીન ઉપર દ્રશ્યો જોઈ રહ્યા છો, હાલ ભાવનગર રેન્જ આઈજી ખાતે મહત્વની બેઠક છે તે એસઆઈટીની શરૂ થઈ ગઈ છે, જેમાં તમામ અધિકારીઓ છે, એસઆઈટીના અધિકારીઓ છે, તેઓ ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર સાથે મીટિંગ કરી રહ્યા છે અને આજે જે તે આ તપાસના અધિકારી હતા KS પટેલ, તેઓ પણ અહીંયા આવી પહોંચ્યા છે અને તેમની પાસેથી હવે તપાસ છે તે લઈ લેવામાં આવશે અને સમગ્ર કેસના જે કાગળો છે તે આ કેસના જે અધિકારી છે એસઆઈટીના વડા છે તેમને સુપ્રત કરી દેવામાં આવશે। આમ ભાવનગર રેન્જ આઈજી છે તેમણે લાલ આંખ કરી છે। ભાવનગર જિલ્લાના એક પણ અધિકારીને એસઆઈટીમાં રાખવામાં નથી આવ્યા। ભાવનગર પોલીસ ઉપર અનેક આક્ષેપો થયા હતા। ભાવનગર પોલીસને આ મામલે છે તે લાલ બટ્ટો લાગ્યો છે તેવું કહી શકાય કે તેના પાસે કોઈ એવા સારા અધિકારી નથી કે વારંવાર તેમની ઉપર છે તે આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા હતા અને ત્યારબાદ રેન્જ આઈજી આજે પગલાં લીધા છે અને એસઆઈટીની નિમણૂક કરી દેવામાં આવી છે। સ્ક્રીનમાં તમે સીધા જ છે લાઈવ દ્રશ્યો, એક્સક્લુઝિવ દ્રશ્યો માત્ર ને માત્ર નવજીવન ન્યૂઝ ઉપર તમે જોઈ રહ્યા છો। ભાવનગર રેન્જ આઈજીમાં હાલ મેરેથોન બેઠક છે તે ચાલી રહી છે, તેના તમે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો।
આ બેઠકમાં એસઆઈટીના વડાથી લઈને તમામ લોકો છે તે હાજર છે. સાથે જ ભાવનગર એલસીબી પીઆઈ છે તેમને પણ અહીંયા બોલાવવામાં આવ્યા હતા, તેઓ પણ મિટિંગમાં છે તે હાજર છે. આમ કહી શકાય કે આ હવે જે કેસ છે તેમાં જયરાજ આહિરની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થવા જઈ રહ્યો છે તેવું કેવું પણ અતિશયોક્તિ ભર્યું નથી. જોવું રહ્યું આગામી સમયમાં ભાવનગર પોલીસ છે તેને 8 દિવસ પછી પણ જેની ઉપર આરોપ લાગી રહ્યા છે માયાભાઈ આહિરના જે દીકરા છે જયરાજ આહિર, તેની સામે કોઈ પૂરતા પુરાવા મળ્યા નહોતા અથવા તો પુરાવા મેળવવામાં નિષ્ફળ રહ્યા છે. હવે એસઆઈટી છે તે કેટલા દિવસોમાં આ કેસમાં છે તે તથ્યો છે તે સામે લાવી શકે છે અને દૂધનું દૂધ પાણી કરે છે કે પછી ઘીના ઠામમાં ઘી પડી જાય છે તે તો હવે આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.